Hello friends, in this video we are discuss about food as a substrate for microorganisms. કે ફૂડ છે એ માઇક્રોઓર્ગેનિઝમના સબસ્ટ્રેટ તરીકે કઈ રીતે વર્ક કરે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. આ ટોપિક છે યુનિટ 2નો ટોપિક 1. યુનિટ 2માં પહેલો ટોપિક જ છે ફૂડ એઝ અ સબસ્ટ્રેટ ફોર માઇક્રોઓર્ગેનિઝમ. Interaction between microorganism, plant and animal are natural and constant. પ્લાન્ટ અને એનિમલની સાથેનું ઇન્ટરેક્શન માઇક્રોઓર્ગેનિઝમ્સનું આ કેવું છે તો કે નેચરલ છે ને કોન્સ્ટન્ટ રહેવાનું જ છે, પહેલેથી હતું ને ચાલતું જ આવવાનું છે. ઇકોલોજીકલ રોલ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ ઇન ઓલ ધ જીઓકેમિકલ સાયકલ ઇન નેચર ઇઝ વેલ ડોક્યુમેન્ટેડ. માઇક્રોઓર્ગેનિઝમ્સની ઇકોલોજીકલ સાયકલ છે અથવા જીઓલોજીકલ સાયકલ છે એ બધી કેવી છે તો કે ઇમ્પોર્ટન્ટ છે અને વેલ ડોક્યુમેન્ટ છે. સિન્સ ધ ફૂડ સપ્લાય કન્સિસ્ટ બેઝિકલી ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ્સ ઓર પ્રોડક્ટ ડિરાઇવ્ડ ઓફ ધેમ, ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ that our food supply can contain microorganism in interaction with the food. શું થતું હોય છે તો કે મોસ્ટ ઓફલી ઓર્ગેનિઝમ્સ છે એ ફૂડ થ્રુ ટ્રાન્સમિટ થતા હોય છે. ઘણી વખત શું થાય છે તો કે એ પોઈઝિનિયસ અથવા ઇન્ફેક્ટેડ પણ હોય છે. હવે ફૂડની અંદર એ રહે છે શું કામ તો કે એનો સોર્સ છે, ન્યુટ્રિશનલ સોર્સ છે, એનો ત્યાં ગ્રો થાય છે, ન્યુટ્રિયન્ટ યુટિલાઇઝ કરે છે, એન્ઝાઇમેટિક પ્રોસેસ થાય છે એની અંદર. ઘણી વખત શું કરે છે તો કે ફૂડને એ ખરાબ પણ કરે છે અથવા તો ફૂડને ફ્લેવર પણ આપે છે અથવા તો ફૂડને સ્પોઇલ પણ કરી દે છે. એ કઈ ટાઈપના ઓર્ગેનિઝમ્સ છે એના ઉપર ડિપેન્ડ રહે છે. એ શું કરે છે તો કે ફૂડની અંદર જે ન્યુટ્રિયન્ટ્સ હોવાના એને કન્ઝ્યુમ કરે છે અને એને ગ્રોથ ફેક્ટર તરીકે કામ કરે છે. તો આ વિડીયોમાં આપણે એ જ જોવાનું છે. તો એમાં ફર્સ્ટ છે હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન, પીએચ. તો આ આપણને ખબર જ છે કે પીએચ છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગેનિઝમ્સના ગ્રો માટે. તો એ કઈ ટાઈપના ફૂડની અંદર ગ્રો થાય છે અથવા તો એ ફૂડની પીએચ કેટલી છે આના અકોર્ડિંગ એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ્સ ગ્રો હોવાના. હવે ધારો કે પીએચ છે એ કેવી છે તો કે એસિડિક છે, તો એસિડિક પીએચ વાળું જે ફૂડ છે એની અંદર એવા જ ઓર્ગેનિઝમ્સ ગ્રો થઈ શકવાના જે એસિડને ટોલરેટ કરી શકતા હોય. બેઝિક અથવા આલ્કલાઇન પીએચ છે તો એની અંદર એવા જ ઓર્ગેનિઝમ્સ ગ્રો થવાના કે જે બેઝિક છે અથવા તો આલ્કલાઇન કન્ડિશન્સ છે એને ટોલરેટ કરી શકતા હોય. હવે એસિડમાં પણ શું થવાનું તો કે હાઈલી એસિડિક કન્ડિશન હોવાની, લો એસિડિક કન્ડિશન હોવાની, તો એ કન્ડિશન પ્રમાણે એની અંદર ગ્રો થતા હોય છે. હવે શું થાય કે અગર તો ઓર્ગેનિઝમ્સ છે કે એ એસિડિક કન્ડિશનમાં ગ્રો થાય છે પણ જો એ ફૂડની અંદર એને એસિડિક કન્ડિશન નથી મળવાની અને એ કન્ડિશન છે એ થોડી ચેન્જીસ થઈને બેઝિક થઈ જાય છે અથવા તો લો પીએચ થઈ જાય છે, તો શું થશે તો કે અથવા તો ફૂડની એ ઓર્ગેનિઝમ સ્કીલ થઈ જશે ને સાથે સાથે શું થશે તો કે ફૂડની ક્વોલિટી પણ ખરાબ થઈ જવાની, ફૂડનું ઓર્ડર, ફૂડનું ટેસ્ટ આ બધું જ છે એમાં ચેન્જીસ આવી જવાના છે. તો પીએચ છે એ એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે મોસ્ટલી ફૂડની અંદર આપણે બફર એડ કરતા હોઈએ છીએ. આ બફર શું કામ એડ કરતા હોઈએ છીએ તો કે ફૂડને મેન્ટેન રાખવા માટે, ફૂડની કન્ડિશન અથવા ફૂડની ક્વોલિટી છે એ સારી રાખવા માટે છે એની અંદર એડ કરવામાં આવે. કેમ કે જેવી ફૂડની પીએચ છે ચેન્જ થવાનું સ્ટાર્ટ થાય છે કે એમાં એ કન્ડિશન પ્રમાણેના ઓર્ગેનિઝમ્સ છે એ ગ્રો થવાના શરૂ થઈ જાય છે. તેન છે મોઇશ્ચર રિક્વાયરમેન્ટ અથવા તો વોટર એક્ટિવિટી. હવે વોટર છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. મોઇશ્ચર, વોટર ઇટ સેન્સ કે મોઇશ્ચર છે એ મોસ્ટલી કોના માટે છે તો કે ફંજાઈ માટે છે. મોઇશ્ચર ઘટી જાય તો એના લીધે શું થતું હોય છે ક્વોલિટીમાં ઘણો ફેર થતો હોય છે. એ રેનસીડ થઈ જતી હોય છે, એની હ્યુમિડિટી ચેન્જ થઈ જાય એટલે ફૂડ છે એ અથવા તો વોટર ક્વોન્ટિટી વધી જાય તો ફૂડ છે એ સ્પોઇલ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે અને ઓર્ગેનિઝમ્સ છે એ ગ્રો થવાના સ્ટાર્ટ થઈ જશે, જેના લીધે ફૂડ છે એનું સ્પોઇલ જ થવાનો છે, ચાન્સીસ છે એ વધી જતા હોય છે.
તો મોઇશ્ચર કન્ટેન્ટ અથવા વોટર એક્ટિવિટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એને એક નાનકડો એવો ચાર્ટ આપ્યો છે કે કેમાં ગ્રો થાય. તો મોસ્ટલી બેક્ટેરિયા છે એ 0.91 AW વેલ્યુ જે છે એમાં ગ્રો થતા હોય છે. AW વાલ્સ પરમિટિંગ ગ્રોથ ઓફ સ્પોઇલેજ ઓર્ગેનિઝમ, કે ઓર્ગેનિઝમ્સને ગ્રો કરવા માટેનો ચાર્ટ છે કે કઈ રીતની કન્ડિશન્સમાં ઓર્ગેનિઝમ્સ ગ્રો થતા હોય છે. એ ઓસ્મોફિલિક ઇસ્ટ છે તો એ 0.60. આ બધું ચાર્ટ છે કે જો વોટર કન્ટેન્ટમાં ચેન્જીસ થાય છે અથવા તો મોઇશ્ચરમાં ચેન્જીસ થાય છે તો ફૂડની અંદર ઓર્ગેનિઝમ્સ કઈ રીતે ગ્રો થઈ શકે એના માટે છે. હવે મોઇશ્ચર પણ એના ગ્રો માટે ખૂબ જરૂરી છે. કોઈ અમુક ઓર્ગેનિઝમ્સ હોય વધારે મોઇશ્ચરમાં ગ્રો થતા હોય, અમુક ઓર્ગેનિઝમ્સ હોય એ ઓછા મોઇશ્ચરમાં ગ્રો થતા હોય, એવી અલગ અલગ મોઇશ્ચર પ્રમાણે એનો ગ્રોથ થતો હોય છે. ઓક્સિડેશન પોટેન્શિયલ રેશિયો. હવે આ શું છે તો કે ઓક્સિજન પોટેન્શિયલ રેશિયો શું છે તો કે ઓક્સિજન ટેન્શન ઓર પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન અબાઉટ ધ ફૂડ એન્ડ ઓઆર પોટેન્શિયલ ઓક્સિજન રિડક્શન પોટેન્શિયલ ઓર રિડ્યુસિંગ એન્ડ ઓક્સિડાઇઝિંગ પાવર ઓફ ફૂડ ઇટ સેલ્ફ. આના લીધે શું થશે તો કે ફૂડ અકોર્ડિંગ હોય કે કેરેક્ટરિસ્ટિક છે ફૂડનું, ઓરિજિનલ ફૂડનું, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ રેશિયો કેટલો છે, પોઈઝનિંગ કેપેસિટી કેટલી છે ફૂડની, ઓક્સિજનને એ કઈ રીતે ટ્રાન્સફર કરી શકે છે એટમોસ્ફેરિક ઓક્સિજનને ફૂડની અંદર, એના અકોર્ડિંગ. હવે આપણને ખબર છે કે ઓર્ગેનિઝમ્સને આપણે ઓક્સિજનની એબિલિટી પ્રમાણે અથવા તો ઓક્સિજનની કઈ રીતે અપટેક કરી શકે છે, કઈ રીતે યુઝ કરી શકે એની રીતે આપણે કેટેગરી પાડેલી છે. એરોબિક, એનએરોબિક, ફેકલ્ટેટિવ. એરોબિક એટલે એવા ઓર્ગેનિઝમ્સ જે અપટેક કરે છે, ઓર્ગેનિઝમ્સ ઓક્સિજન યુઝ કરે છે. એનએરોબિક એટલે એવા જે ઓક્સિજન યુઝ નથી કરતા, અને ફેકલ્ટેટિવ એટલે એવા કે એબ્સન્સમાં પણ રહી શકે અને પ્રેઝન્ટમાં પણ રહી શકે છે. એરોબિક કે એનએરોબિકલ. મોલ્ડ છે એ બધી એરોબિક છે. ઈસ્ટ છે એ પણ એરોબિક છે. તો અમુક ટાઈપના બેક્ટેરિયા એવા પણ હોવાના છે, એરોબિક હોય, એનએરોબિક હોય, ફેકલ્ટેટિવ હોય. તો એના અકોર્ડિંગ છે એ ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ અથવા તો ઓક્સિડેશન રિડક્શન રેશિયો છે એ નીકળતો હોય છે. અ હાઈ પોટેન્શિયલ ફેવર એરોબ્સ બટ વિલ પરમિટ ધ ગ્રોથ ઓફ ફેકલ્ટેટિવ એનએરોબ્સ એટ અ લો પોટેન્શિયલ ફેવર એનએરોબિક ઓર ફેકલ્ટેટિવ ઓર્ગેનિઝમ્સ. શું થાય કે ઘણી વખત એ છે એનએરોબ્સ છે પણ એ લો ટેમ્પરેચરે પણ ગ્રો થઈ શકે છે. આ રેશિયો શું છે એ એવું બતાવે છે કે ઓક્સિજનનો યુઝ કરીને અથવા તો ઓક્સિજનનો યુઝ કર્યા વગર કેટલું ઓક્સિડેશન અને કેટલું રિડક્શન છે એ કરાવી શકે છે, અથવા તો એનું લેવલ કેટલું છે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન પોટેન્શિયલ રેશિયો. હવે એના ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટમાં શું છે તો કે ધ કાઇન્ડ એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ન્યુટ્રિયન્ટ ઇન ધ ફૂડ આર ઓલ ઇમ્પોર્ટન્ટ ઇન ડિટરમાઇનિંગ વોટ ઓર્ગેનિઝમ્સ લાઇકલી to grow. Considerable mostly given to food for energy, food for growth and accessory food substance or vitamins which may be necessary for energy or growth. કે ફૂડને શું કામ લે છે તો કે ફૂડને એનર્જી માટે યુઝ કરી શકે, ફૂડને ફોર ગ્રોથ માટે, અથવા તો એને બીજા સબસ્ટન્સ લાઇક વિટામિન્સ કે જે એને ગ્રોથમાં જરૂરી હોય. તો ફર્સ્ટ છે કાર્બોહાઈડ્રેટ, ફૂડ ફોર એનર્જી. તો એમાં કાર્બોહાઈડ્રેટ છે, સ્પેશિયલી શુગર, મોસ્ટલી શુગર છે એને યુઝ કરતું હોય છે. ઓર અધર કાર્બન કમ્પાઉન્ડ્સ લાઈક એસ્ટર, આલ્કોહોલ્સ છે, પેપ્ટાઇડ્સ છે, અમાઇનો એસિડ્સ છે, સોલ્ટ્સ છે, ઓર્ગેનિક એસિડ છે, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ, સેલ્યુલોઝ છે, આ બધાને યુટિલાઇઝ કરે છે ઓર્ગેનિઝમ્સ કે જેને યુટિલાઇઝ કરીને એનર્જી છે એ મેળવી શકે છે. શું કરે છે તો કે હાઇડ્રોલાઇસિસ કરે છે અથવા લિપોલાઇસિસ કરે છે. લિપોલાઇસિસમાં શું કરે છે તો કે લિપિડને બ્રેકડાઉન કરે છે, કાર્બોહાઈડ્રેટને બ્રેકડાઉન કરે છે. કાર્બોહાઈડ્રેટની આપણને ખબર છે એ શું કરે છે, શુગરને કન્વર્ટ કરી દે છે આલ્કોહોલમાં અને CO2માં. આ જ શુગરને કન્વર્ટ કરીને એના સ્મોલ ફોર્મમાં યુઝ કરે છે એઝ અ ન્યુટ્રિયન્ટ.
લાઈક છે એની યુટિલાઇઝ શુગરમાં મોસ્ટલી એને ગમતી હોય એવી શુગર છે ગ્લુકોઝ, કે એ કોમ્પ્લેક્સ મટીરિયલ હોય એ બધાને એ સ્મોલમાં બનાવી દે છે. ગ્લુકોઝ છે, માલ્ટોઝ છે, આ બધા ફોર્મમાં બનાવી દે છે. હવે ઓર્ગેનિઝમ્સ પાસે એવી એબિલિટી પણ છે કે એ પેક્ટિનને પણ હાઇડ્રોલાઇઝ કરી શકે છે. જે અમુક ઓર્ગેનિઝમ્સ, અમુક બેક્ટેરિયા અને અમુક મોલ્ડ પાસે જ છે કે જે પેક્ટિનને હાઇડ્રોલાઇઝ કરે. આ પેક્ટિન શું છે તો કે જે ફ્રૂટ્સ અને વેજીટેબલની અંદર પ્રેઝન્ટ હોય છે. મોસ્ટલી તો એ શું કરશે, શુગરને જ છે એઝ અ ફૂડ લેવાનું પસંદ કરે છે. ઘણા એવા પણ હોય છે જે લાઇપેઝને યુઝ કરીને, હાઇડ્રોલાઇઝ કરીને ગ્લિસરોલ કે એસિડ, ફેટી એસિડમાં એ કન્વર્ટ કરી દે છે. કાર્બોહાઈડ્રેટને અથવા ફેટને કન્વર્ટ કરે લાઇપેઝની મદદથી, લિપિડને લાઇપેઝની મદદથી કન્વર્ટ કરી દે છે ગ્લિસરોલ અને ફેટી એસિડમાં. એનએરોબિક શું કરે છે તો કે ફૂડને યુઝ કરીને ડિકમ્પોઝ તરીકે, અમુક એરોબિક ઓર્ગેનિઝમ્સ હોય અથવા એનએરોબિક હશે એ શું કરશે તો કે ડિકેડ પ્લાન્ટ અથવા તો ડિકેડ એનિમલ છે એના એની બોડીની અંદર જે ટિશ્યુ, એની અંદર જે શુગર કમ્પોનન્ટ હોવાનું અથવા પ્રોટીન હોવાનું, આ બધાને યુઝ કરીને ડિકમ્પોઝ કરીને યુઝ કરી શકે છે. લિપોલાઇટિક ઓર્ગેનિઝમ્સ હોય એ જનરલી પ્રોટીયોલાઇટિક પણ હોય, એટલે કે એ પ્રોટીન અને લિપિડ છે એ બંનેને હાઇડ્રોલાઇસિસ કરી શકતા હોય છે. પ્રોટીનને કરે છે, પ્રોટીનને હાઇડ્રોલાઇસિસ કરીને એ શું કરશે તો કે એનું કન્વર્ઝન કરી દે પેપ્ટાઇડ અથવા અમાઇનો એસિડમાં, અને એનો ફર્ધર યુઝ કરશે એઝ અ ફૂડ પ્રોડક્ટ, અને એનામાંથી એને એનર્જી મળતી હોય છે. પછી છે ફૂડ ફોર ગ્રોથ માટે. તો માઇક્રો ઓર્ગેનિઝમ ડિફર ઇન ધ એબિલિટી ટુ યુઝ વેરિયસ નાઇટ્રોજન કમ્પાઉન્ડ એઝ અ સોર્સ ઓફ નાઇટ્રોજન ફોર ગ્રોથ. મેની ઓર્ગેનિઝમ આર અનેબલ ટુ હાઇડ્રોલાઇઝ પ્રોટીન એન્ડ હેન્સ કેન નોટ ગેટ નાઇટ્રોજન ફ્રોમ વિધાઉટ હેલ્પ ઓફ પ્રોટીયોલાઇટિક એન્ઝાઇમ. ઘણા એન્ઝાઇમ એવા હોય કે જે પ્રોટીનને હાઇડ્રોલાઇઝ નથી કરી શકતા, એના લીધે શું થશે, એ નાઇટ્રોજન પણ મેળવી શકશે નહીં હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ ઓર્ગેનિઝમ્સની વગર. શું કામ? પ્રોટીન, કેમ કે પ્રોટીનના સ્ટ્રક્ચરની અંદર નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય છે. અવર પ્રોટીન મે બી બેટર સોર્સ ઓફ નાઇટ્રોજીનિયસ ફૂડ then another because of different product from using hydrolysis, especially peptide and amino acid. Peptide, amino acid, urea, ammonia and other simpler nitrogenous compound may be available to some bacteria but not to others. May be usable under environmental condition but not under other. જનરલી અમુક સિમ્પલર ઓર્ગેનિઝમ્સ છે એને અપટેક કરી શકે છે અથવા ટ્રાન્સફર કરી શકે છે, પણ બધા જ છે એને કરી શકતા નથી. Some of lactic acid bacteria grow best with polypeptide as a nitrogen food. Cannot attack casein, do not grow as well as only a limited number of kind of amino acid present. મતલબ એને ગ્રો થવા માટે નાઇટ્રોજનની જરૂર પડે છે, બરાબર. તો જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ જનરલી પોલીપેપ્ટાઇડ જેની અંદર પ્રેઝન્ટ હોય એમાં સારી રીતે ગ્રો થઈ શકે, કેમ કે પોલીપેપ્ટાઇડમાંથી નાઇટ્રોજન એને મળે છે. આપણે લેબોરેટરીમાં આપણે પેપ્ટાઇડ આને આપીએ છીએ જ્યારે મીડિયા બનાવતા હોય. શું કામ? કેમ કે એને નાઇટ્રોજન છે એ સારી રીતે મળી શકે એટલા માટે. ધ પ્રેઝન્સ ઓફ ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ ઇન અ સબસ્ટ્રેટ usually result in a acid fermentation and expression of proteolytic bacteria. Hence it what are called spring action on a nitrogen compound. શું થતું હોય તો કે ફર્મેન્ટેશન જનરલી કાર્બોહાઈડ્રેટનું થતું હોય છે જે પ્રોટીયોલાઇટિક બેક્ટેરિયા કરાવતા હોય છે. એને કહેવામાં આવે છે સ્પેરિંગ અથવા સ્પારિંગ પણ એને કહેવામાં આવે છે. જે એક્શન છે કોની ઉપર કરવામાં આવે છે તો કે નાઇટ્રોજિનિયસ કમ્પાઉન્ડ હોય એની અંદર કરવામાં આવે છે કે જેનાથી એને બ્રેકડાઉન કરાવી શકાય. કાર્બન સોર્સ તરીકે તો કાર્બન ડાયોક્સાઇડ હોય છે જેમાંથી યુઝ કરી લેવાના હોય કાર્બનને. પછી છે એસેસરી ફૂડ સબસ્ટન્સ ઓર વિટામિન્સ. Some microorganisms are unable to manufacturing some or all the vitamins needed and must have them furnished. ઓર્ગેનિઝમ્સ છે એ અનેબલ હોય છે, વિટામિન્સ છે એને એ બનાવી શકતા નથી,
Most natural plant and animal foodstuff contain an array of these vitamins, but some may be low in among or lacking. હવે અમુક પ્લાન્ટ કે એનિમલ્સ છે કે એની અંદર વિટામિન્સ હોવાના, ઘણા પાસે ન પણ હોય. મીટ હાઈ ઇન B12 એન્ડ ફ્રૂટ્સ આર લો. મીટની અંદર બી વિટામિન્સ છે એ ખૂબ વધારે હોય છે, જ્યારે ફ્રૂટની અંદર ઓછું. બટ ફ્રૂટ્સ આર હાઈ ઇન એસ્કોર્બિક એસિડ, પણ ફ્રૂટની અંદર એસ્કોર્બિક એસિડ છે એ વધારે હોય છે. એગ વ્હાઇટ કન્ટેન બાયોટીન બટ ઓલ્સો કન્ટેન એવિડિન વિચ ટાઈ અપ બાયોટીન, મેકિંગ અનઅવેલેબલ ટુ માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ eliminating as possible spoil organisms those which must have biotin supply. એગ વ્હાઇટની અંદર બાયોટીન હોવાનું, સાથે સાથે શું હોવાનું તો કે એવિડિન પણ હોવાનું. પણ જો એવિડિન એગ વ્હાઇટની અંદર પ્રેઝન્ટ હોય તો ઓર્ગેનિઝમ્સ છે એ એગને સ્પોઇલ કરીને બાયોટીન છે એને અપટેક કરી શકતું નથી. પ્રોસેસ ઓફ ફૂડ ઓફન રિડ્યુસ ધ વિટામિન કન્ટેન્ટ. થાઇમિન, પેન્થોથેનિક એસિડ, ફોલિક એસિડ ગ્રુપ, એસ્કોર્બિક એસિડ, આ બધા કેવા છે તો કે હીટ લેબાઇલ છે. એન્ડ ડ્રાઇંગ કોઝિસ અ લોસ ઓફ વિટામિન સચ એઝ થાઇમિન એન્ડ એસ્કોર્બિક એસિડ. શું થાય તો કે હીટ લેબાઇલ છે, તમે એને ડ્રાય કરવાની ટ્રાય કરો તો વિટામિન્સ છે એ ડીનેચર થઈ જાય છે. ઇવન સ્ટોર ઓફ ફૂડ ફોર અ લોંગ પીરિયડ, સ્પેશિયલી ઇફ અ સ્ટોરેજ ટેમ્પરેચર ઇલિવેટેડ, મે રિઝલ્ટ ડિક્રીઝ ધ લેવલ ઓફ સમ એસેસરી ગ્રોથ ફેક્ટર. લોંગ લાઈફ, લાંબા સમય સુધી તમારે એને રાખવાનો છે તો શું થાય તો કે એના વિટામિન્સ અથવા તો બીજા ગ્રોથ ફેક્ટર છે એ ધીમે ધીમે ઓટોમેટિકલી જ છે ડિક્રીઝ થવા લાગે છે. ઈચ કાઇન્ડ ઓફ બેક્ટેરિયમ હેઝ અ ડિફાઇન્ડ રેન્જ ઓફ ફૂડ રિક્વાયરમેન્ટ. બધાની પોતપોતાની ફૂડ રિક્વાયરમેન્ટ છે અલગ હોવાની. સમ સ્પીસીઝ ધ રેન્જ ઓફ વાઇડ એન્ડ ગ્રોથ અપટેક ઇન વેરાયટી ઓર સબસ્ટ્રેટ એઝ અ ટ્રુ કોલિફોર્મ બેક્ટેરિયા. જનરલી શું છે તો કે કોલિફોર્મ બેક્ટેરિયાની પોતાની ગ્રોથ રિક્વાયરમેન્ટ અલગ હોવાની બીજા બેક્ટેરિયા કરતાં. પેથોજન્સની પણ પોતાની અલગ હોવાની, સબસ્ટ્રેટ એને અલગ જોતા હોય છે. એનર્જી માટે જે કાર્બોહાઈડ્રેટ યુઝ કરે છે એ પણ એ અલગ યુઝ કરતા હોય છે. એક્ઝામ્પલ તરીકે કોલિફોર્મ બેક્ટેરિયા એન્ડ ક્લોસ્ટ્રીડિયમ and other only or one or two, while some can use carbon compounds such as organic acid and salt, alcohol and ester. Some can hydrolyze complex carbohydrate although other cannot. ઘણા છે એ કાર્બોહાઈડ્રેટને હાઇડ્રોલાઇઝ કરી શકે છે, ઘણા છે એ નથી કરી શકતા. ઘણાની નાઇટ્રોજન રિક્વાયરમેન્ટ અલગ હોય છે તો ઘણાની પણ અલગ હોય છે. જેમ કે ઘણા અમોનિયા અથવા નાઇટ્રેટ લેતા હોય છે તો ઘણા છે એ અમાઇનો એસિડ લેતા હોય છે. પ્રોટીનને યુટિલાઇઝ કરવાની રિક્વાયરમેન્ટ પણ ઘણાની અલગ હોય છે. એવી જ રીતે વિટામિન્સની પણ અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે ઓર્ગેનિઝમ્સની. હવે છે ઇન્હિબિટરી સબસ્ટન્સ એન્ડ બાયોલોજિકલ સ્ટ્રક્ચર. ઇન્હિબિટરી સબસ્ટન્સ એન્ડ બાયોલોજિકલ સ્ટ્રક્ચર. તો ઇન્હિબિટરી સબસ્ટન્સ ઓરિજિનલી પ્રેઝન્ટ ઇન ફૂડ, ઓરિજિનલ ફૂડમાં પ્રેઝન્ટ હોવાના. એડેડ પર્પસલી ઓર એક્સિડેન્ટલી. ઇન્હિબિટરી સબસ્ટન્સ છે એ કાં તો ફૂડની અંદર પ્રેઝન્ટ હશે ને કાં તો તમે એને એડ કરો છો પર્પસફુલ, અને કાં તો એક્સિડેન્ટલી એડ થઈ જાય છે. ઓર ડેવલપમેન્ટ ધેર બાય ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ બાય પ્રોસેસિંગ મેથડ મે પ્રિવેન્ટ ગ્રોથ ઓફ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઓર મોર અધર ધેન ડિટરમાઇન સ્પેસિફિકલી. ઇન્હિબિટરી એજન્ટ સબસ્ટન્સ શું છે તો કે ઇન્હિબિટ કરે છે ફૂડની અંદર ઓર્ગેનિઝમ્સને ગ્રો થવા માટે. એક્ઝામ્પલ છે કે લેક્ટેનિન્સ, presence of lectins and anticoliform factor, freshly drawn milk, lysozyme in egg white, benzoic acid in cranberries. આ બધામાં આ ઇન્હિબિટર્સ છે એ એડ કરી દેવામાં આવે છે. માઇક્રો ઓર્ગેનિઝમ્સ ગ્રોઈંગ ઇન ફૂડ મે પ્રોડ્યુસ વન ઓર મોર સબસ્ટન્સ ઇન્હિબિટ ટુ વન અધર ઓર્ગેનિઝમ્સ. શું કરશે તો કે એકબીજાને ઇન્હિબિટ કરશે. પ્રોડક્ટ્સ સચ એઝ એસિડ, આલ્કોહોલ, પેરોક્સાઇડ્સ ઓર ઇવન એન્ટીબાયોટિક. આ બધી પ્રોડક્ટના લીધે શું થાય છે તો કે એકબીજાનો ગ્રોથ છે એ અટકે છે, ઇન્હિબિટ થાય છે. પ્રોપિયોનિક એસિડ પ્રોડ્યુસ બાય અ પ્રોપિયોનોબેક્ટેરિયા ઇન સ્વિસ ચીઝ ઇન્હિબિટ મોલ્ડ. પ્રોપિયોનિક એસિડ છે જે પ્રોપિયોની બેક્ટેરિયા પ્રોડ્યુસ કરે છે કોની અંદર તો કે સ્વિસ ચીઝની અંદર, એ મોલ્ડને ઇન્હિબિટ કરે છે. આલ્કોહોલ ફોર્મ્ડ અ ક્વોન્ટિટી બાય વાઇન ઇસ્ટ ઇન્હિબિટ કમ્પેસિટર. વાઇનની અંદર ઈસ્ટ હોય છે એ બીજા કન્ટેમિનન્ટને એની અંદર આવવા દેતું નથી. આ બધા જ એના એક્ઝામ્પલ છે કે કોણ કોને ઇન્હિબિટ કરે છે, જેનાથી
ફર્મેન્ટેડ પ્રોડક્ટ છે અથવા તો ફૂડ છે એ વધારે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે, અથવા તો બાયોલોજિકલ ચેન્જીસ આવી જાય છે એની અંદર. ઇફેક્ટ ઓફ બાયોલોજિકલ સ્ટ્રક્ચર ઓફ ફૂડ ઓન ધ પ્રોટેક્શન ઓફ ફૂડ અગેન્સ્ટ સ્પોઇલેજ હેઝ બીન નોટેડ. હવે શું થાય તો કે સ્પોઇલ થાય ફૂડ એટલે ઓટોમેટિક એનામાં બાયોલોજિકલ સ્ટ્રક્ચરમાં તો ચેન્જ આવી જ જવાનો છે. હેલ્ધી ટિશ્યુ હોય એ બધા ખરાબ થઈ જવાના છે, એનો ટેસ્ટ છે, એનો ઓર્ડર છે, એ બધું ખરાબ થઈ જવાનું છે. એન્ડ લાસ્ટ છે કમ્બાઇન ઇફેક્ટ ઓફ એની કોઈ જરૂર છે નહીં. તો આ વિડીયોમાં આપણે શું જોયું તો કે ફૂડ એઝ અ સબસ્ટ્રેટ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, કે માઇક્રો ઓર્ગેનિઝમ્સને ગ્રો થવા માટે ફૂડને કઈ કઈ રીતે રહે છે. તો એમાં આપણે જોયું કે પીએચ જોયું, ઓક્સિજન પોટેન્શિયલ રેશિયો જોયો, ન્યુટ્રિયન્ટની અંદર ફૂડને બધું કઈ રીતે યુઝ કરે છે, નાઇટ્રોજન સોર્સ, કાર્બન સોર્સ, આ બધું આપણે જોયું.